નહીં. મને ખબર પડતી હતી કે ભાઈ ખાતર ખેડૂત આટલું બધું વાપરી શકે નહીં, અને ખેડૂત વગર અને ખેડૂત સિઝનમાં વાપરવા માટે લાઇનમાં ઊભો રહેતો હોય અને ઓફ સિઝનમાં સ્ટોક છે. ઘણા એવું કહેતા પાછા કે ખેડૂતને એક થેલીની જરૂર હોય 5 થેલી સ્ટોક કરે. એટલે ખેડૂત સ્ટોક ના કરે, અને ખેડૂત એટલો બધો સદ્ધર નહીં. અને યુરિયામાં તો ખબર પડે છે, યુરિયા તો હંમેશા દાણાદાર તાજું યુરિયા, પથ્થરો થયેલું યુરિયા કામ કરે નહીં. કોઈ પણ ખાતર હોય, યુરિયા હોય, ડીએપી હોય, એ ખેડૂત કદી સ્ટોક ના કરે. જે ખાતર કાઠું થયું હોય ગઠ્ઠો, એમાંથી નાઇટ્રોજન તત્વ ઉડી ગયું હોય, એ પાણીની ડોલમાં નાખો તો ગઠ્ઠો ના ઓગળે. એટલે ખેડૂત કોઈ સ્ટોક કરતો નહીં, કર્યોય નહીં, અને કરવાનો નહીં. એને થોડી ખબર પડે કે ભાઈ આ સિઝનમાં જ લેવા જવાય. ને ખેડૂત મે મહિનામાં લઈને ઘેર ના મેલાય, પણ ના મેલાય એ તો એને ખબર પડે ક્યારે વપરાય. એટલે આ જે પકડવાનું છે સારું કર્યું છે. અને એ આ ખાતર એકલી વાત નહીં, બિયારણમાં આ ડખલા હોય છે. બિયારણે સાચું મળતું, એમાં ડુપ્લિકેટ હોય છે. અરે દવા, આજની તારીખે દવા કંપનીઓ જે દવા વેચે છે, એ દવા કંપનીમાં ડબલા પર કિંમત 100 રૂપિયાની એલટી એક્સ્ટ્રા લખ્યું હોય, અને બજારમાં 70 રૂપિયા વેચાય છે. એટલે ડુપ્લિકેટ દવા આપણને ખબર પડે છે. કંપની સ્ટાન્ડર્ડ. એટલે સરકારને એ પણ ધ્યાન રાખવું પડે. ખેડૂત દવા, ખાતર, બિયારણ બધામાં લૂંટાય છે. બરાબર. અને ખેડૂત એટલો બધો જાગૃત ને શિક્ષિત નહીં. અને આ ખાતરનો પ્રોબ્લેમ જો બનાસકાંઠામાં એમાં તો કાયમ તકલીફ છે. અંતરિયાળ વિસ્તાર પંચમહાલ છે, એ ખેડૂતો તો કાયમ ખાતરની લાઈનમાં ઉભરાવાનું હોય છે, 50-50 કિલોમીટરથી આવવાનું હોય છે. આ જે પકડ્યું સારું કર્યું, પણ એના પણ એક્શન. બિલકુલ. અરે એ ખાતરના પૈસે જ વકીલ રોકશી, એ ખાતરના પૈસે જ બધું કરશે, પણ ખેડૂત શું કરશે? એટલે આ પકડ્યું સારું વસ્તુ છે. જી ભરતભાઈ, પકડી એ વસ્તુ સારી છે, પણ યોગ્ય સજા ના, હવે કાયદા બદલવા પડે. જી આર.કે. પટેલ, અંત તરફ જોઉં છું. મને યાદ છે ઓફિશિયલી કહેવામાં આવેલું કે ખાતરની સાથે, એટલે કે યુરિયાની સાથે બીજું કોઈ બોટલ પકડાવી નહીં, અને ગેરકાયદેસર છે, ગુનો દાખલ થશે. તમારા ધ્યાનમાં આવે છે સરકારે ગુના દાખલ કર્યા હોય? રોનકભાઈ, હમણાં જ અઠવાડિયા પહેલાં જ ફરી એકવાર એસીએસ જોડે બેઠક થઈ, અંજુ શર્માજી જોડે. અને એના પહેલાં પણ વારે વારે આપણે માન્ય કૃષિમંત્રીશ્રીને પણ ધ્યાને દોર્યું. એમને વિધાનસભાના ફ્લોર પર પણ જાહેરાત કરી, માન્ય કૃષિમંત્રીએ લોકસભાની અંદર પણ જાહેરાત કરી. પણ ક્યાંક મેં કીધું એમાં કંપનીઓની ચુંગાલ છે કે ભાઈ ઇફકોનું ખાતર આટલું લેવું હોય યુરિયા તો આટલું નેનો ડીએપી લેવું પડશે, આટલું ફોસ્ફરસ લેવું પડશે. એટલે એ એના અનુસંધાને જ ગઈ વખતે હમણાં લગભગ આની અંદર બે વેપારીઓના લાયસન્સ હમણાં રદ કરે. હા, એટલે ના ના ચોક્કસ હું એ બાબત સાથે ચોક્કસ સંમત છું કે ભાઈ એને નાની મોટી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. અને અમને એમાં પણ ખાતરી આપી છે કે જો કોઈ કંપની આ રીતે, જો તમને ફરજિયાત કોઈ મંડળી પણ આ રીતે જો ફરજિયાત કરે તો તમે અમને જાણ કરજો. અને આપણા જે નંબર આપ્યો છે ઓનલાઈન નંબર, એની ઉપર પણ જાણ કરજો. પણ સાથે સાથે હું એ બાબત સરકારશ્રીના ધ્યાને મૂકું છું કે મંડળી તો એક પ્યાદું છે, પરંતુ જો એને જો કંપની ફોર્સ કરતી હોય તો એ કંપની બંધ કરી દેવી જોઈએ. એને વેચવાનો પરવાનો રદ કરી દેવો જોઈએ કે ભાઈ તમે આટલું ખાતર લેશો તો આટલું ખાતર તમારે લેવું પડશે. એ દિશા તરફ સરકારે આગળ પગલાં લેવા જોઈએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરીથી કહીશ, કોઈ ખાનગી વિતરક વેપાર કરી લે, લૂંટ કરી લે, એક વાર ખાલી વેપારી છે ને એવું વિચારીને માફ અથવા સમજી શકાય, પણ ખેડૂતોની મંડળી એની સાથે જોડાયેલા લોકો જો ગડબડી મારા ખેડૂત સાથે કરતા હોય ને તો એમને ક્યારેય માફ ના કરાય, ગામમાં ના ઘૂસવા દેવાય અને જેલ ભેગા કરાવડાવાય. તમામ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોએ મજબૂત થવાની જરૂર છે, અને આવા જ્યાં ગડબડી ચાલતી હોય ને તે લોકોને ઉઘાડા પાડવા